તો રાજ્યની તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે। 12 માર્ચ 2025 સુધી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન જરૂરી છે। ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટેટ કાઉન્સિલરની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। એલોપેથી અને આયુર્વેદિક સંસ્થાઓ માટે પણ આ નિયમ લાગુ પડશે। હોમિયોપેથી સહિતની સંસ્થાઓ માટે પણ આ નિયમ લાગુ થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકમાં હવે હોસ્પિટલને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, શું છે વિગતો? મને રાજ્ય સરકારે હવે આ નિર્ણય તરફ આગળ વધી રહી છે કે જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય થયો છે કે 12 માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલોએ ફરજિયાતપણે રાજ્ય સરકારમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ એવી હોસ્પિટલો છે કે જેમાં સરકારી હોસ્પિટલો પણ આવી જાય છે, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે। ક્લિનિકલ સંસ્થાઓમાં તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ છે એનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે, જેમાં આયુર્વેદિક, એલોપેથી, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ છે એ સંસ્થાઓનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। અત્યાર સુધી સરકાર પાસે માત્ર 5500 જેટલી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન થયું છે અને 5500માં પણ મોટા ભાગની 2300 કરતા વધુ સરકારી હોસ્પિટલો છે એનું રજીસ્ટ્રેશન થયેલું છે। ખાનગી સંસ્થાઓમાં માત્ર 3000ની આસપાસ રજીસ્ટ્રેશન થયું છે। એટલે કે ખાનગી એકમો જે છે, દવાખાનાઓ છે, ક્લિનિકલ જે છે એમના રજીસ્ટ્રેશન નથી થયા અને એના જ કારણે સુરત જેવા નકલી દવાખાનાઓ પણ ક્યાંક સામે આવે છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે, જેમાં બેડની સંખ્યા પણ નિયત કરવામાં આવી છે કે જેમાં 15 બેડથી લઈ અને 100 બેડ સુધીની પથારીઓ ધરાવતી હોસ્પિટલ હોય તો એને બેડ પ્રમાણે તબક્કાવાર રજીસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે અને એની ફી પણ ભરવાની રહેશે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ફરજિયાતપણે તમામ મેડિકલ સેવાઓ માટે જે છે એનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।